નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર વાત કરવાના છીએ કે 22મો હપ્તો ક્યારે આવશે અને કોને કોને મળશે 22મો હપ્તો તે પણ આપણે વાત કરીશું. પીએમ કિસાનનો 21મો હપ્તો ગયા વર્ષે નવેમ્બરમાં જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી ખેડૂતો હવે 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો કે આ રાહત ધીમે ધીમે લાંબી થઈ રહી છે. શરૂઆતમાં એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે પીએમ કિસાનનો 22મો હપ્તો બજેટ 2026 પછી તરત જ જાહેર કરવામાં આવશે, પરંતુ એવું થયું નહીં. હવે દેશના દરેક ખેડૂતના મનમાં આ પ્રશ્ન આવી રહ્યો છે કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો કેમ આટલો વિલંબિત થઈ રહ્યો છે. કોઈની પાસે ચોક્કસ જવાબ નથી, પરંતુ કેટલીક બાબતો છે જેને અવગણી શકાય નહીં. હકીકતમાં જાન્યુઆરીમાં સરકારે જાહેરાત કરી હતી કે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત આઈડી ફરજિયાત કરવામાં આવશે. ત્યારથી ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી બનાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. 22મા હપ્તામાં વિલંબ થવાનું બીજું કારણ એ છે કે ઘણા લોકો પીએમ કિસાન યોજનાનો લાભ છેતરપિંડીથી મેળવી રહ્યા હતા. હવે સરકારે તેમને દૂર કરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે 19 લાખ ખેડૂતોના હપ્તા પર રોક લગાવી છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કેટલાક લોકો છેતરપિંડીથી યોજનાનો લાભ લઈ રહ્યા હતા અને ઘણા લોકો તે જ જમીન પર પૈસા એકત્રિત કરી રહ્યા હતા. આની સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે ખેડૂત આઈડી માટે ઓનલાઈન અરજી કરવી થોડી મુશ્કેલ છે. તેથી કેમ્પ અથવા સીએસસી કેન્દ્રો પર ઘણી ભીડ છે. પીએમ કિસાનના 22મા હપ્તામાં વિલંબ થવાનું આ મુખ્ય કારણ હોઈ શકે છે. પીએમ કિસાન યોજના અંગે તાજેતરમાં બિહારના ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. બિહાર સરકારે જણાવ્યું હતું કે બિહારના ખેડૂતોને હવે પીએમ કિસાન યોજના હેઠળ ₹2000ને બદલે ₹3000 દરેક હપ્તે આપવામાં આવશે.